નમસ્કાર, હું અક્ષિત આપનું સ્વાગત કરું છું શતરંજ કાર્યક્રમમાં. શતરંજ કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવીને એમના ઇનપુટ્સ, એમના વ્યૂઝ લેતા હોઈએ છીએ. એમની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ, ડિબેટ કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે સમગ્ર ચર્ચાના અંતે કોઈ કન્ક્લુઝન, કોઈ નિષ્કર્ષ, કોઈ સમાધાન સુધી પહોંચીએ. અને તેઓ જ આજે જ્યારે પ્રયત્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટ પર સીધો જ આવીશ. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે સરકાર વર્સિસ ટ્વિટર. આ જંગ છેલ્લા 1.5-3 મહિનાથી જે ચાલી રહી છે, સરકારે નવી આઈટી પોલિસી લાવ્યા છે, એને અનુરૂપ ટ્વિટર રિએક્ટ નથી કરતી. ક્યાંક મોહન ભાગવત હોય કે પછી વરિષ્ઠ અમુક નેતાઓ હોય, સેલિબ્રિટીઝ હોય, એમની બ્લુ ટિક હટાવી દેવી, બ્લુ ટિક પાછી લગાવી દેવી, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સરકારને અને સરકાર ટ્વિટરને ડિસ્ટર્બ કરી રહ્યા છે કે પ્રોપર વેમાં આવો, સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ ટ્વિટર છે કે બહાર નથી આવતું. ટ્વિટર એની પોતાના જે એથિક્સ છે એની બહાર નથી આવતું. હાલાકી ટ્વિટરે ક્યાંક ઝુકાવ દેખાડ્યો છે, એનાથી ચોક્કસ લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ટ્વિટરને આ પોલિસી સ્વીકાર્યા સિવાયનો ઓપ્શન નથી. પણ એકચ્યુઅલ વિવાદ શું છે, કેમ સરકાર ઝૂકતી નથી, કે કેમ ટ્વિટર ઝૂકવા તૈયાર નથી, કે પોતાના એથિક્સ છોડીને બહાર આવવા માટે તૈયાર નથી, શું વિવાદ, મૂળ વિવાદ શું છે અને કયા મુદ્દાઓ છે કે જેના પર આ સમાધાન થતું નથી, આ તમામ ચર્ચા કરવાની છે. અત્યારે આપણી જોડે જોડાયા છે સનીભાઈ વાઘેલા કે જેઓ સાયબર એક્સપર્ટ છે, અને સાથે થોડી જ ક્ષણોમાં હેમાંગભાઈ રાવલ કે જેઓ કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરશે, અને મનનભાઈ દાણી જેઓ બીજેપીને રિપ્રેઝન્ટ કરવાના છે, એ પણ જોડાશે. અત્યારે હાલ સનીભાઈ આપનું સ્વાગત છે. સનીભાઈ, મૂળ વિવાદ ક્યાં છે, કયા મુદ્દા પર અટકીને રહ્યો છે, સમાધાન કેમ નથી થતું? સનીભાઈ. એટલે સૌથી પહેલા તો આપણે આઈટી એક્ટ જે 2021 જે લાવ્યા અમેન્ડમેન્ટ અને સોશિયલ મીડિયાના રૂલ લાયા એને બ્રીફલી સમજવાની જરૂર છે. એટલે ગવર્મેન્ટે બહુ સરસ રીતના કીધું કે સમજી શકાય છે કે ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ સાથે સાથે ફેક ન્યૂઝ, સાથે સાથે ફેક ટ્વિટર ટ્રેન્ડિંગ, ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. તો એના માટે ગવર્મેન્ટે આઈટી એક્ટ અમેન્ડમેન્ટ 2021 લાવ્યા. એની અંદર કીધું કે તમારે અગર ઇન્ડિયામાં રહેવું હશે તો તમારે કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસર્સ અને તમારે એક ટીમ ઊભી કરવી પડશે એનો જેની સિટીઝનશિપ ઇન્ડિયાની હશે અને લીગલી આ બધા લાયબલ થશે. શેના માટે લાયબલ થશે? તો કોઈ બી કમ્પ્લેન કરી શકશે. એટલે તમે, હું કે કોઈ બી પર્ટિક્યુલર માણસ કોઈ બી ઉપર કમ્પ્લેન કરી શકશે, અને એ જો કમ્પ્લેન કરવામાં આવે તો તમારે 15 દિવસમાં એને રિઝોલ્યુશન આપવાનું, 24 કલાકમાં એકનોલેજમેન્ટ આપવાનું, અને ગવર્મેન્ટે એક પર્ટિક્યુલર મહિનાની અંદર પૂરેપૂરો કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવાનો કે કેટલી કમ્પ્લેન્ટ્સ આવી, કેટલા બધા અબ્યુઝ રિપોર્ટ્સ આવ્યા, કેટલા નોટિફિકેશન્સ તમે આવી હતી, અને એ રીતના ગવર્મેન્ટને અનુસરીને કરવાનું. અને બીજી વસ્તુ એમને એમ કીધી કે દરેક ઇન્ફોર્મેશન જે છે એ જ્યારે સ્પ્રેડ થાય છે, એટલે આજે વોટ્સએપમાં મેં તમને કંઈક મોકલ્યું, કોઈએ બીજાને કંઈક મોકલ્યું, તો તમે એની અંદર એક આઈડી જોડો અને એ આઈડીની ઇન્ફોર્મેશન તમારી પાસે રાખો. અમને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી નથી, પણ એઝ એન્ડ વેન વી રિક્વાયર એન ઇન્ફોર્મેશન કે આનું ઓરિજિનેશન શું છે, તો ઓરિજિનેટરની બી ઇન્ફોર્મેશન મળવી જોઈએ. જેમ કે ટ્વિટર પર આજે તમે દેખી શકો છો કે 90% જે ટ્રેન્ડ છે એ બધા ફેક ચાલતા હોય છે, રાઈટ? તો એ જે ટ્રેન્ડ ક્યાંથી સ્ટાર્ટ થયો, એ મેમ્સ કોને સૌથી પહેલા બનાવ્યું, કોને સૌથી પહેલા અપલોડ કર્યું, એ કોઈ બી એજન્સીઝ હોય કે કોઈ બી લીગલ કમ્પ્લેન એને દાખલ થાય તો એને તમારે આપવાની જવાબદારી બને છે. તો આ પર્ટિક્યુલર મુદ્દો છે. અને આમાં પ્રોબ્લેમ ક્યાં આવી રહ્યો છે? પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે ટ્વિટર કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આમાં તો લોકોની ફ્રીડમ ઓફ સ્પીચને હર્ટ થશે, કારણ કે લોકો કંઈ પણ બોલી શકે છે, લોકો કોઈને બી ક્રિટિસાઇઝ કરી શકે છે. એટલે આગળ જતા પોસિબલ છે કે ગવર્મેન્ટ will misuse that particular the mechanism, and then government will try to take a complete hold of the information, and then government try to suppress us or suppress the people's freedom of expression. એટલે આખો મામલો આની ઉપર થયું હતું. ધીરે ધીરે ગૂગલ, ધીરે ધીરે વોટ્સએપ, ફેસબુક એ બધા લોકો એક્સેપ્ટ કરી લીધું છે, કારણ કે ઇન્ડિયામાં ગમે તે રીતના ચાલવાનું છે. પણ અત્યારે જે ટ્વિટરનું થઈ રહ્યું છે, કોઈ ગવર્મેન્ટ પર કોઈ એવો કેસ દાખલ નથી થયો કે કોઈ રીટ નથી થઈ, પણ end of the day they people are objecting the law and they are not accepting કે ભાઈ આને અમે એક્સેપ્ટ કરી અને આને અમે આગળ વધી શકીશું. પણ સનીભાઈ, મારો એ જ સવાલ છે કે જે પ્રમાણે તમે કીધું કે દરેક સોશિયલ મીડિયાની સાઇટ છે, આપણે કીધું એફબી હોય, ઇન્સ્ટા હોય, અનેક એવી સાઇટ્સ છે, એ લોકોએ સ્વીકાર્યું છે, તો ટ્વિટર કેમ ઇનકાર કરી રહ્યું છે? હાલાકી અનેક કન્ટ્રીમાં ટ્વિટર પર બેન મારી દેવામાં આવ્યા છે, ક્યાંક એને 130 કરોડ લોકો દેખાઈ રહ્યા નથી સનીભાઈ, કે બહુ મોટો લોસ છે. એક તો સૌથી પહેલા
બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આપે કરી અને સરસ ક્વેશ્ચન આપે કર્યો છે. તો આન્સર મારો બહુ જ સિમ્પલ છે. ધી અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન આપણે જેમ કે વોટ્સએપમાં મોકલ્યું, રાઈટ? તો વોટ્સએપમાં એક ફોરવર્ડ થયું, બીજું ફોરવર્ડ થયું, ત્રીજું ફોરવર્ડ થયું, ચોથું ફોરવર્ડ થયું, અને જ્યારે કમ્પ્લેન થશે ત્યારે એમને ઓરિજિનેશન આપવાનું છે, રાઈટ? In that particular case, they are not, liable to give all the people's information કે ભાઈ આ ફોરવર્ડ થયેલું તો ઓરિજિનેશન થી લઈને ડેસ્ટિનેશન સુધી કેટલા લોકો હતા, right? They are just concerned with the origination. But here what is happening, that Twitter is a medium where anybody can tweet. You can also tweet, I can retweet, right? એટલે the amount of information that is being generated, કે જેટલી ઇન્ફોર્મેશન એક સેકન્ડમાં આવી રહી છે, એના ઉપર જો તમે આઈડી લગાડવા જશો કે ફિંગરપ્રિન્ટ લગાડવા જશો તો કંપનીના ઉપર કમ્પ્લાયન્સનો હેડેક આવશે, નંબર 1. નંબર 2, કે જે ઇન્સિડન્ટ તમે દેખી લીધો કે 1 મહિના પહેલા બન્યું હતું કે જ્યાં ટ્વિટરની ઓફિસમાં પહોંચી ગયા હતા અને ટ્વિટરની ઓફિસમાં ત્યાં પહોંચી અને ત્યાં એમને કહેવામાં આવ્યું કે તમે આ વસ્તુ બંધ કરી શકો. સો આઈ મીન હું માનું છું ત્યાં સુધી આ વસ્તુના લીધે they are fearing કે we will be suppressed or the freedom of expressions of the people will go away કે જો અમે આવું કરવામાં આવશે તો. અને એક ટાઈમે એક કહેવાય ને કે એક પ્લેટફોર્મની જે એક લોકપ્રિયતા છે કે જ્યાં તમે ક્યાંક એનોનિમસલી કે કોઈક વસ્તુ ક્રિએટ કરીને બી કરી શકો છો, તો એ ક્યાંક ને ક્યાંક જતી રહેશે. એટલે એ ઇશ્યુ ત્યાં આવી રહ્યો છે. ઓકે, ફાઇન. હેમાંગભાઈ પણ જોડાઈ ગયા છે અને મનનભાઈ પણ જોડાઈ ગયા આપણને. હેમાંગભાઈ હાલાકી કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરશે અને મનનભાઈ બીજેપીની રિપ્રેઝન્ટ. હેમાંગભાઈ, આપ હાલાકી કોંગ્રેસને તો આજે રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, પણ થોડા વર્ષો પહેલાંની જ્યારે વાત કરીએ તો આપ એક આઈટી એક્સપર્ટ તરીકે આવતા હતા. આપની સારી એવી કમાન્ડ છે આઈટી પર. હેમાંગભાઈ, મારો સવાલ આપને એ છે કે ટ્વિટર આટલી મનમાની કરી રહ્યું છે, એક રીતે જોવા જઈએ તો દાદાગીરી દેખાઈ રહી છે ટ્વિટરની, કેમ કે ઓલમોસ્ટ કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પીએમથી લઈ અને સામાન્ય વ્યક્તિનું હોય ટ્વિટર પર નોંધ લેવાથી થઈ છે. મીડિયા પણ ટ્વિટર પર ક્યાંક ડિપેન્ડ થયું છે કે ફલાણા વ્યક્તિએ આવી ટ્વીટ કરી, ફલાણા વ્યક્તિએ આવી ટ્વીટ કરી, એને લઈને અનેક લોકો ટ્વિટરની ઘણી નજીક જતા રહ્યા છે અને એના જ કારણે આ દાદાગીરી છે. જો દાદાગીરી છે તો આપણી જોડે કોઈ લોકલ એવું પ્લેટફોર્મ નથી કે ક્યાંક ટ્વિટરને બાયકોટ કરી આપણે આગળ વધી શકીએ. હેમાંગભાઈ. અક્ષિત, ખાસ તમે જે વાત કરી એ બિલકુલ સાચી છે. હું થોડુંક ઉમેરું કે અત્યારે જે મીડિયા જે છે, એ જે મીડિયા છે 3 પ્રકારનું મીડિયા છે. પરંપરાગત માધ્યમ એટલે કે આપણે સવારના પોરમાં જે ન્યૂઝપેપર વાંચીએ છીએ. બીજું આપણું ટીવી એટલે કે જે આપણે અત્યારે ડિબેટ કરી રહ્યા છે, હું, સન્નીભાઈ કે મનનભાઈ જોડે બેસીને, એ માધ્યમ. અને જે ત્રીજું માધ્યમ છે એ માધ્યમ છે સોશિયલ મીડિયા. હવે સોશિયલ મીડિયાની અંદર જે ટ્વીટ છે એ મોટે ભાગે ટ્વિટર અને ફેસબુક, પણ મોટે ભાગે એની અંદર ટ્વિટર જે છે અને મનોરંજન માટે આપણે જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ. આની આ 3 મીડિયા એકબીજાના ફીડ લે છે. એટલે તમે જોયું કે આજના ન્યૂઝપેપરમાં સવારના પોરમાં આ ટ્વિટરનો મુદ્દો આવ્યો તો આજે આપણે સાંજે ડિબેટ કરી રહ્યા છીએ. એ જ રીતે ગુજરાત ન્યૂઝના માધ્યમથી કેટલીક વાર એવા પ્રશ્નો જે છે, ઉના કાંડ હતો, દલિત કાંડ, એ તમારા ન્યૂઝના માધ્યમથી સૌથી પહેલા શરૂઆત કરવામાં આવ્યો, તો એ પછી ધીમે રહીને એ લોકોએ સોશિયલ મીડિયાએ પકડ્યું. ટૂંકમાં આ 3 મીડિયા છે એકબીજાના ફીડ લે છે. હવે વાત કરી સન્નીભાઈએ, બિલકુલ સાચી છે. સૌ પ્રથમ તો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, અહીંયા બેલેન્સ કરવાની વાત આવે છે કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે જે કોઈ પણ સરકાર હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કાલે કોઈ બીજી હોય, એ પોતાની મનમાની ના કરી શકે. ટ્વિટર પણ એ પોતાની મનમાની ના કરવી જોઈએ. આપણા ઉપરાષ્ટ્રપતિ છે, એ આપણા માટે ગૌરવની વસ્તુ છે. એમનું બ્લુ ટિક હટાવી દીધું હોય તો એ પણ ટ્વિટર માટે ખોટું છે. આજે જ્યારે ટ્વિટરને સંસદીય સમિતિ સમક્ષ બોલાવવામાં આવ્યા ત્યારે એમણે એવું કીધું કે અમારી જોડે અત્યારે ફૂલ ટાઈમ કોઈ આના રિપ્રેઝેન્ટેટિવ નથી કે જે આ વસ્તુ કરી શકે. બીજું એમણે એમ કીધું કે અમારી જોડે સ્ટાફ નથી. અને ત્રીજું એમણે એમ કીધું કે અમારી જોડે અલ્ગોરિધમ છે કે જેના ઉપરથી અમે પોર્નોગ્રાફિક હોય અથવા તો બેડ વર્ડ હોય એને કઢાઈ નાખીએ ને એની ટ્વીટને ઓટોમેટિક ડિલીટ કરીએ છીએ. પણ આ અલ્ગોરિધમની અંદર મેં ખાસ એક જોયું છે અને સન્નીભાઈ મારી વાત સાથે સંમત થશે કે જો ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વાત હોય ને તો અલ્ગોરિધમ કામ કરે છે, પણ ભારત અને કાશ્મીરની વાત હોય તો અલ્ગોરિધમ કામ નથી કરતું. એટલે કેટલીક વસ્તુ એવી છે કે જે ટ્વિટર અત્યારે થોડુંક મેન્યુપ્લેટ કરી રહ્યું છે. પણ સામે પક્ષે હમણાં જે તમે એક જોયું કે ટૂલકીટનો ભારતીય જનતા પાર્ટી તરફથી એક ખોટો
પ્રચાર કરવામાં આવ્યો કે કોંગ્રેસે ટૂલ કિટ બનાવી હતી, અને જ્યારે ટ્વિટરે એમના પોતાના સંશોધન કર્યું અને એની અંદરથી જ્યારે એ વસ્તુ ખબર પડી ત્યારે ટ્વિટરે ત્યાં લખી નાખ્યું કે આ બધા ટ્વીટ છે એ ખોટા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સરકારને પેટમાં તેલ રેડાયું અને આ જે થઈ રહ્યું છે એ એક બદલાની ભાવના હોય એવું રાખી રહ્યું છે. બીજું, ટ્વિટર આપણે લોકશાહી દેશ છે અક્ષિત, આપણે અહીંયા કોઈને બેન નહીં કરી શકીએ. આ લોકશાહી દેશ છે, ચાઇનાની અંદર ટ્વિટર બેન છે, પણ અહીંયા આપણે બેન નહીં કરી શકીએ. પણ વાતચીતથી સમાધાનનો એક રસ્તો કાઢવો પડશે. જે કોઈ પણ મીડિયા છે અત્યારના, એ દરેક મીડિયા છે એ કાનૂની ભાષામાં પબ્લિશર છે અને મીડિયાની અંદર પોસ્ટ કરનાર વ્યક્તિ એનો ઓથર છે. એટલે ઓથરની પણ પોતાની જવાબદારી આવે છે અને પબ્લિશરે અત્યારે પોતાની જવાબદારી ફિક્સ કરવાની. ઓકે ફાઇન. મનનભાઈ, ઓકે હેમાંગભાઈ, મનનભાઈ, હાલાકી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, ભારતની અત્યારે જે સરકાર છે, બોલ્ડ સ્ટેપ લેવા માટે જાણીતી છે, ઘણા સ્ટેપ બોલ્ડ લીધા છે, તો આ ટ્વિટરથી ડર કેમ છે? રક્ષિતભાઈ, એવું ન કહી શકાય કે ટ્વિટરથી ડર છે. નહીં તો સ્ટ્રાઇક કરી દો. ચાઇનાની એપો કેટલી બંધ કરી દીધી એક સેકન્ડમાં? જી, હું એ જ અક્ષિતભાઈ, ભારત એ એક લોકશાહી ધરાવતો દેશ છે. આપણે કોઈ પણ સોશિયલ મીડિયા સ્ટેજીસ જ્યાં લોકો જોડાયેલા હોય તેને સીધું સદંતર રીતે બંધ ન કરવું જોઈએ. જેમ સનીભાઈએ કીધું તે પ્રમાણે ચાઇનીઝ એપ ઘણી બધી હતી, એક શોર્ટમાં અનેક એપ બંધ થઈ ગઈ, એમાં બી લોકો જોડાયેલા હતા. જી, એટલે કાર્યવાહી કરવી નથી. નહીં, કાર્યવાહી કરવી નથી એવું તો ન જ કહી શકે રક્ષિતભાઈ. હું આપને એ વિષય પર આવું છું. જાન્યુઆરી 2021 ટેલિકોમ મિનિસ્ટ્રીએ જે નવી આઈટીને લગતી જે ગાઈડલાઇન્સ બહાર પાડી, જે નિયમો લાગુ પડ્યા, તેની અંદર બધા જ સોશિયલ મીડિયા સ્ટેજીસનું કવર થાય છે. એમાં ટ્વિટર પણ આવી ગયું, વોટ્સઅપ પણ આવી ગયું ને ફેસબુક પણ આવી ગયું. આપની જાણ સારું, આપને કદાચ જાણ પણ હશે કે આ નિયમોને લાગુ પડવા માટે ટ્વિટર પહેલા પોતાની જાતને, એટલે ટ્વિટર એ વસ્તુને માનવા માટે તૈયાર નહોતું. હાઈકોર્ટના ડિસિઝન પછી દિલ્હી હાઈકોર્ટે એવું ડિસિઝન લીધું, સુપ્રીમ કોર્ટે પણ એમને તાકીદે કીધું કે ભાઈ તમારે આ જે સરકાર છે એમને જે નીતિ નિયમો બહાર પડ્યા છે એ તમારે માનવા પડશે. રક્ષિતભાઈ, કોઈ પણ સોશિયલ મીડિયાનું સ્ટેજ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાની કંપની હોય એ દેશ કરતા અને દેશના કાયદા કરતા મોટી ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે પણ એમને ટકોર કરી. દિલ્હી હાઈકોર્ટે તો ડિસિઝન આપ્યું છે કે ભાઈ જે તમે જે વાત કરો છો એ નીતિ નિયમોને પ્રમાણે, કેન્દ્રીય સરકારના નીતિ નિયમોને પ્રમાણે તેમને વર્તવું પડશે. એ ટ્વિટર હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય કે કોઈ પણ હોય. આજે જે સરકારે જે નિયમો બહાર પાડ્યા છે પ્રજાના હિત માટે, પ્રજાના કામ માટે, પ્રજાને વ્યવસ્થિત રીતે વ્યવસ્થા થઈ શકે તેના માટે નિયમ બહાર પાડેલા છે. આપણે પણ જાણીએ છીએ કે સોશિયલ મીડિયાના સ્ટેજીસ પર ઘણું ખરું ખરાબ કન્ટેન્ટ, ફેક કન્ટેન્ટ, વાયોલન્ટ કરતું કન્ટેન્ટ એ બધું ફેલાવવામાં આવતું હોય છે. લોકોનું માનસિક સંતુલન તેના લીધે બગડતું હોય છે. લોકોની માનસિકતા તેના લીધે ખરાબ થતી હોય છે. મારો સવાલ, જી, આપે કીધું કે લોકોને સુવિધા મળી રહે, ખોટો કન્ટેન્ટ ના ફેલાય, ખરેખર એ જ પોલિસીના કારણે આ થઈ રહ્યું છે કે પછી ટ્વિટરને કંટ્રોલમાં લેવા માટે થઈ રહ્યું છે? રક્ષિતભાઈ, આપની જાણ સર હું કહું કે બધા જ સોશિયલ મીડિયા સ્ટેજીસ માટે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે અને બધા જ સોશિયલ મીડિયા સ્ટેજીસના સેમ નિયમો લાગુ પડે છે. હમણાં માટે નથી ને. સનીભાઈએ કીધું કે વોટ્સઅપમાં મારી વાત સાંભળો મનનભાઈ, કે એમાં મેઇન જે વ્યક્તિએ ફોરવર્ડ કર્યું ત્યાં સુધી પહોંચવામાં નથી આવતું કે એવો કોઈ ડિફરન્સ છે મેઇન ટ્વિટર અને વોટ્સઅપની પોલિસીમાં? સનીભાઈ, આપ બ્રીફ કરો ને, એમાં બે ડિફરન્સ શું છે ને હું આપને રક્ષિતભાઈ સમજાવું. જી રક્ષિતભાઈ, તો હું નહીતર સનીભાઈ. ના, એટલે મારો કહેવાનો એવું હતો, the originator of the information is to be maintained and protected with them as and when if any government requires or if there is a legal issue અને કમ્પ્લેન્ટ થાય છે તો ઓરિજિનેટર આપવાની જવાબદારી એમની બને છે. મારી વાતનો તાત્પર્ય એ છે કે વોટ્સએપની અંદર માનો કે તમે એક ઇમેજ ક્યાંકથી કે કોઈનો મેમ બનાવીને ક્યાંકથી એને ફોરવર્ડ કરવાનો સ્ટાર્ટ કર્યો, તો જે આખી ચેન છે એ ચેનને નથી જાણવાનો કોઈ મતલબ બનતો. તમારે સોર્સ જાણવાની વાત છે અહીંયા. ટ્વિટરની અંદર શું થશે કે ટ્વિટર એવું કહેવામાં આવે છે કે ટ્વિટરની અંદર કોઈએ પબ્લિશ કર્યું, કોઈએ રીટ્વીટ કર્યું, કોપી કર્યું, રીટ્વીટ કર્યું, કોપી કર્યું, રીટ્વીટ કર્યું, એક હદે ટ્વિટરને બી ક્યાંક ને ક્યાંક તો ડિફિકલ્ટી આવશે જ આવશે ટુ ફાઇન્ડ આઉટ. ધેટ ઇઝ કોલ્ડ એન્ક્રિપ્શન. રાઈટ.
કે આનું 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 આ કેવું છે. અને બીજી વસ્તુ છે, ટ્વિટરમાં એવું નથી કે કોઈ વસ્તુ પ્રાઇવેટ છે. લાઈક યુ કેન પોસ્ટ અ ટ્વીટ એન્ડ વિચ ઇઝ ગોઈંગ ટુ બી વિઝિબલ ટુ ધ નંબર ઓફ પીપલ. એટલે એ વસ્તુના લીધે ટ્વિટર ઘણી વસ્તુ કહી રહી છે કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન જતું રહેશે. એમાં મનનભાઈ, એક વસ્તુ આના મારે માટે ઉમેરવી વિચાર છે. કર્યો છે કે નહીં મનનભાઈ? જે હું એ જ કહેવા માંગુ છું કે જેમ વોટ્સઅપમાં સનીભાઈએ કીધું તદ્દન સાચું છે. વોટ્સઅપમાં એને સોર્સ કોડ કહેવાતું હોય છે. જે સોર્સ જે જનરેટ જ્યાંથી મેસેજ થયો છે તેને પકડવા માટે કે જે ખોટો, ખરાબ, વાયોલેટ કરનારો, લોકોને હાર્મ કરનારો, લોકોને ગેરમાર્ગે દોરનારા આવા મેસેજનો સોર્સ કોડ જાણવાની વાત હતી. ટ્વિટરમાં સેમ એને ઇન્ક્રિપ્શન કહેવાય છે કે જે ઇન્ક્રિપ્ટ જ્યાંથી જે મેસેજ થયો હોય, ઇન્ક્રિપ્શન જે ખોટી જગ્યાએથી ખોટી રીતે, સનીભાઈએ પણ આગળ તમારી સમક્ષ રજૂ કર્યું કે જેટલા ટ્રેન્ડ થતા હોય છે અને જેટલા ટ્રેન્ડમાં ભાગ લેતા હોય છે એમાં 70 થી 80%, સનીભાઈ તો કદાચ 90% કીધું, પણ 70 થી 80% એ ફેક જે એકાઉન્ટ હોય છે એમાંથી ટ્રેન્ડ ચલાવી અને એક માહોલ, એક વાતાવરણ, લોકોની માનસિકતાને દોડવાનું કામ એ સોશિયલ મીડિયાના સ્ટેજીસ ઉપર ક્યાંક ને ક્યાંક થતું આવ્યું હોય છે. ફાઇન ફાઇન અક્ષિતભાઈ, મનનભાઈ, થેન્ક યુ. અક્ષિતભાઈ, હું થોડુંક ના ના, ઉમેરવા હેમાંગભાઈ, માંગુ મારો છું. પ્રશ્ન આપને છે. એટલે હેમાંગભાઈ, 2014માં જ્યારે પીએમ ઇન વેઇટિંગ હતા વડાપ્રધાન, એ સમયે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયાનો માધ્યમનો ઉપયોગ કર્યો અને ખૂબ સારો એના પ્રતિસાદ મળ્યા છે. એનો જે રિપોર્ટ આવ્યા છે સર્વેના, એટલે સોશિયલ મીડિયાનો ઘણો ભાગ છે લોકો સુધી મેસેજ પહોંચાડવાનો. તો આપ શું માની રહ્યા છો હેમાંગભાઈ, હવે ક્યાંક પોલિસી બદલવાની જરૂર છે હેમાંગભાઈ? હું છે ને સૌથી પહેલા એક કહેવા માંગુ છું કે પોલિસી બદલવાની બિલકુલ જરૂર છે, પરંતુ પોલિસીની આડની અંદર જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અથવા તો જે બુદ્ધિજીવી લોકો પોતાનો મત વ્યક્ત કરે છે એમને પરેશાન ના કરવા જોઈએ. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ કે વોટ્સએપની અંદર જ્યારે સોર્સ કોડ જાણવાની વાત આવે એનો મતલબ એમ થયું કે તમારી પ્રાઇવસી ત્યાં ખતમ થઈ જાય છે. અત્યારે વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ડેટા અને ચેટ રાખે છે, એટલે ત્યાં તમારી પ્રાઇવસી ખતમ થઈ જાય છે. આ પણ હું આપણે ટાઈમ આપીશ મનનભાઈ, આપણે ટાઈમ આપું છું. નહીં, મારે ખાલી હેમાંગભાઈ એમનો પ્રશ્ન લઈ લઈએ. ઓકે, હેમાંગભાઈ, આપે જે પ્રમાણે કહ્યું, હું એવું ઈચ્છું છું કે હેલ્ધી ટોક જ થાય. આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે પોલિસીમાં બદલાવ લાવવાની જરૂર છે, પોલિસીમાં નાના મોટા ચેન્જીસ લાવવાની જરૂર છે. હેમાંગભાઈ, શું આપ મને કહી શકશો કે પહેલી જે આઈટી અને સોશિયલ મીડિયા સ્ટેજીસને લગતી જે પહેલી પોલિસી હતી એ ક્યારે આવી હતી? હું તમને એના પહેલા બીજી બે વાત કરું. તમે મને જયારે પ્રશ્ન જ પૂછ્યા છે, આઈટી એક્ટ તો મનમોહન સિંહજીના સમયમાં આઈટી એક્ટ બન્યો. પણ હવે કદાચ આપ ખોટા છો હેમાંગભાઈ. રક્ષિતભાઈ અને સનીભાઈ કદાચ મારી સાથે સહમત થશે. હેમાંગભાઈ, મનમોહન સિંહજીની સરકાર આવી એની પહેલા અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી અને સૌથી પહેલો આઈટી એક્ટ એ અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં બન્યો હતો. બિલકુલ, બટ આઈટી એક્ટનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે 66 એની વાત છે. પણ હવે હું તમને વાત કરું મનનભાઈ, જ્યારે આપણે આ રીતે પર્સનલી ક્વેશ્ચન ઉપર આવીએ ત્યારે બે વાત કરું. આપે એમ કીધું કે કોઈ ખોટું અને ખરાબ કન્ટેન્ટ મૂકે તો એની ઉપર તમારે કરવું પડે. તમે સોનિયા ગાંધી વિશે શું મૂક્યું હતું મનનભાઈ, જે તમારે ડિલીટ? તમે તમારા ટ્વીટની અંદર આદરણીય સોનિયા ગાંધી મૂક્યું હતું એ તમારે ડિલીટ કરવું પડ્યું. અભદ્ર ભાષા તમે જે વાપરી હતી એ ભાષા અભદ્ર ભાષાનો ક્યાંય ઉપયોગ નથી કરેલો. એક મિનિટ મનનભાઈ, પછી જવાબ આપજો પછી. અને તમે પછી શા માટે ડિલીટ કર્યું? જો તમે અભદ્ર ભાષાને ના વાપરી હોત તો તમે એને શા માટે ડિલીટ કર્યું? નંબર 1. નંબર 2, મનનભાઈ, તમે બ્લુ ટીક ની વાત કરો છો, તમને શરમ આવી જોઈએ. તમે એક લેડીઝ ની બ્લુ ટીક ખરીદેલી છે ટ્વિટર ની અંદર. હું અહીંયા જાહેરમાં આક્ષેપ કરું છું. તમે તમારા ટ્વિટર ની અંદર જાહેરમાં, મનનભાઈ, સન્નીભાઈ, જો આ વાતમાં હું ખોટો હોઉં તો તમે મારા ઉપર બદનક્ષીનો દાવો કરી શકો છો. 100% લેડીઝ નું ટ્વિટર ખરીદેલું છે અને તમે એ બ્લુ ટીક હકીકતમાં ટ્વિટર ની અંદર આઈટી એક્ટ મને વાંધો નથી. આપ મારી પર ગમે હેમાંગભાઈ, મારી વાત તો સાંભળી લો. મારી વાત તો સાંભળો. અને આ ટ્વિટરની પોલિસી જો આવવામાં આવે ને તો સૌથી પહેલા તમારું એકાઉન્ટ ડીએક્ટિવેટ આટલા બધા મારી વાત તો સાંભળો. આટલા બધા ઓકે, ઉગ્ર થવાની ક્યાં જરૂર છે? હેમાંગભાઈ, મનનભાઈ, મારી વાત હેમાંગભાઈ, મનનભાઈ, પર્સનલી નહીં, રક્ષિતભાઈ, નહીં, બસ સનીભાઈ, હું આપણી પાસે સનીભાઈ, નહીં, બસ ફાઇનલી પર્સનલી નથી જોવા. પણ એમ નહીં, મારી સનીભાઈ, આટલી બધું આવી રીતના હેલ્ધી ટોક જ્યારે ચાલતું નહીં, મનનભાઈ, નહીં, મારી ડિબેટમાં નહીં. મનનભાઈ, હું આપણે ટાઈમ આપીશ. અત્યારે તમે ના બોલશો, અત્યારે પર્સનલ થશે, પર્સનલ ઇસ્યુ બનશે, કોઈ મતલબ નથી.
હા, 100% હેમાંગભાઈ, please. ખોટા છો આપ. મનનભાઈ, please, હેમાંગભાઈ, please, તો please. તમે મારી ઉપર ડેફર્મેશન કરી શકો છો, બદનક્ષીનો દાવો કરી શકો છો. 100% હેમાંગભાઈ, 1001% આજે જ તમે કરજો, ખોટા તમે છો મને જ. લીગલ નોટિસ મોકલી શકો છો. આ કશો બંને વાંધો ડેફિનેટલી નહીં. હેમાંગભાઈ, ડેફિનેટલી હેમાંગભાઈ. જી ઓકે, જી. ફાઇન. સનીભાઈ, હું આપણી પાસે આવું છું. સનીભાઈ, આજ આવી જ રીતની જે પ્રમાણે અકાઉન્ટની હેમાંગભાઈ વાત કરી, હવે એકચ્યુઅલી આ એકાઉન્ટ છે નથી, અસ્તિત્વ છે નથી, હું નથી જાણતા, ના તમે જાણો છો. પણ સનીભાઈ, મારો સવાલ એ છે કે આ બધી જ્યારે આ એક્ટ આવી જશે અને આ ટ્વિટર આને ફોલો કરશે, તો આવી રીતના જે ફેક અકાઉન્ટ છે એ કોઈએ પણ બનાવેલા હોય, કોઈ પક્ષ દ્વારા બનાવવામાં આવ્યા હોય, કોઈ પક્ષના નજીકના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યા હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટ પક્ષ માટે કામ કરતી હોય, સરકાર માટે કામ કરતી હોય કે વિપક્ષ માટે કરતી હોય, આ તમામ પર કંટ્રોલ આવશે કે કેમ? અને રિયલ કહી શકાય કે પરિસ્થિતિ છે, કે જે સિચ્યુએશન છે, જેના પર ટ્વીટ કરી અને બહુ જ સારા ઇંગ્લિશ શબ્દ વાપરી એને કોટેડ કરવામાં આવે છે, એથી દૂરથી રિયાલિટી બહાર આવશે? સનીભાઈ, દેખો, બે વસ્તુ છે. એક તો સૌથી વસ્તુ કે જે આ ગવર્મેન્ટમાં મેં દેખી છે કે કમ્પ્લાયન્સ ફોર ધ સેક ઓફ કમ્પ્લાયન્સ એ નથી થતું. વેન વી આર ટોકિંગ અબાઉટ કમ્પ્લાયન્સ, એ કમ્પ્લાયન્સ આવે છે, રાઈટ? તમે એ આઈટી એક્ટનું સોરી ઇન્કમ ટેક્સનું કમ્પ્લાયન્સ દેખી લો કે જીએસટી કમ્પ્લાયન્સ દેખી લો. હું એ સહમત થવા માંગુ કે જ્યારે વાત કરી કે કમ્પ્લાયન્સ, રાઈટ, એન્ડ ઓફ ધ ડે એમને 1 મહિનાનો રિપોર્ટ મોકલવો જ પડશે. તો મારા મતે કે પછી એ પક્ષ કમ્પ્લેન કરશે તો બી એક્શન થશે અને વિપક્ષ કમ્પ્લેન કરશે તો બી એક્શન થશે. એટલે હું માનું છું ત્યાં સુધી જો એક્ટ ઇમ્પ્લિમેન્ટ થશે, રાઈટ, તો કમ્પ્લાયન્સ ખાલી ફોર ધ સેક ઓફ કમ્પ્લાયન્સ નહીં થાય. હું માનું ત્યાં સુધી એનું એકચ્યુઅલ ફોલોઅપ થશે અને આમાં ઘણા બધાને ફાયદો બી થશે, ઘણા નુકસાન બી થશે. હું એવું નથી કહેતો કોઈની ફેવરમાં કહું છું, કોઈની અગેન્સ્ટમાં કહું છું, પણ જે અમુક સોશિયલ મીડિયા સેલ્સ કે અમુક જે આઉટસોર્સ કંપનીઝ છે કે જે આજે ટ્રેન્ડિંગ માટેના પૈસા લે છે, આઈ નો લોટ ઓફ ધેમ, વિચ આર લાઈક 5 લાખ, 6 લાખ, એના પર કંટ્રોલ આવશે કે કેમ? કરવા માટે, રાઈટ, એના ઉપર ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આવશે અને જે ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન થશે તો આઈ એમ 110% શ્યોર કે એનું રિઝલ્ટ જે છે એ તમને અમુક દિવસોમાં આવશે. એટલે આ વસ્તુ કેવી છે કે તમારું કોઈ ટ્રેન્ડ થવાનું ચાલુ થયું, બંધ થયું, એક વાર માણસ બીજી વાર કરશે, ત્રીજી વાર કરશે, ચોથી વાર કરશે, પણ એક ટાઈમે 10મી વારે થાકી જશે કે આવા ફેક ટ્રેન્ડમાં હવે આપણે પડવાની જરૂર નથી. એટલે હું માનું ત્યાં સુધી કમ્પ્લાયન્સ આની અંદર આવશે, જે આ પોલિસીને જે પ્રિફર કર્યું છે કે કમ્પ્લાયન્સ. એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ હું મારા એક બહુ ન્યુટ્રલ વ્યૂઝ આપવા માંગીશ. એની અંદર બહુ એક સરસ વસ્તુ લખી છે કે જો કંપનીએ કમ્પ્લાયન્સ ના કર્યું તો એના જે ઓફિસર્સ છે એને લાયેબલ કરવામાં આવશે. હવે એ જે લાયબિલિટી છે ને એ હજી ક્વેશ્ચન માર્ક છે કે લાયબિલિટી શું છે, whether there will be liable under IT Act or whether they'll be liable under IPC. જો IPC ની અંદર લાયેબલ કરે તો મે બી પોસિબલ કે ચારે ઓફિસરને એ લોકો અંદર જઈને પૂરી બી શકે છે. સો ન્યુટ્રલ વ્યૂ ની અંદર હું કહેવા માંગીશ કે એ જે ક્લેરિટી છે કે લાયબિલિટી શું, એમને કમ્પ્લાયન્સ ના કર્યું તો વેધર એમને ફાઇન આપવામાં આવશે કે એના ઓફિસર્સ ઉપર એક્શન લેવામાં આવશે. કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયા કંપની, આપણે વોટ્સએપની વાત કરો કે એની પહેલા ટ્વિટરની વાત કરો, તો એમને એવું કીધેલું કે અમને અમારા એમ્પ્લોય તો છે નહીં, પણ હવે જો લાઈશું તો અમે એમનો ડર છે કે એમની જોડે શું થશે. એટલે ઓકે, ફાઇન. સનીભાઈ, એનાથી આગળ જે મૂળ સળગતો પ્રશ્ન છે, અત્યારે આપ પણ જ્યારે ટ્વિટર ઓન કરતા હશો, હું પણ જ્યારે કરી રહ્યો છું, હેમાંગભાઈ પણ જ્યારે કરશે અને મનનભાઈ પણ જ્યારે કરશે, આઈટી સેલ બની ગયા છે. દરેક પાર્ટીના પોતાના આઈટી સેલ છે, અમુક ઓફિશિયલ છે, અમુક અનઓફિશિયલ છે. એના પરથી બીજી પાર્ટીના લીડર્સ જે અત્યારે મતલબ ચર્ચામાં હોય કે નેતૃત્વ કરતા હોય, એવા લીડર્સને જે પીક હોય, એમની ટ્વીટ હોય, એમના વિડીયો હોય, એમાં જે ભાગ બતાવો છે, જે ભાગ છુપાવવો છે, એડિટ કરવા છે, આ રીતે કરી લોકોના મનમાં અને લોકો સુધી અલગ આખો મતલબ ફેક ઇમેજ કહી શકાય, ફેક વિડીયો કહી શકાય, એવા કન્ટેન્ટ પહોંચાડવામાં આવી રહ્યા છે. એ અટકશે કે કેમ? એબ્સોલ્યુટલી એના ઉપર અંકુશ આવશે. એટલે મેં તમને જે પહેલા જ વાત કરી એ ફરી વાર હું રિપીટ કરી દઉં કે એક વસ્તુ સારી છે કે આપણે ખાલી કમ્પ્લાયન્સ કરવા માટે નથી કરતા, અહીંયા એકચ્યુઅલ કમ્પ્લાયન્સ થશે. એના ઉપર અંકુશ આવશે અને આવશે. ઇટ ટેક્સ ટાઈમ લાગશે થોડો, પણ આવી જશે. પણ મારે સનીભાઈ, તમારી એક વાત, બધી વાત બરોબર છે, પરંતુ તમને એ કહું કે જેની સરકાર હશે ને એની ફેવરની અંદર કમ્પ્લાયન્સની જે આખી પદ્ધતિ હશે રહેશે, કારણ કે સરકારના અધિકારીઓ ત્યાં હશે. બીજી વાત કે ટ્વિટર તો અત્યારે એની એડવાન્સ સર્ચમાં જાઓ તો અત્યારે પણ ટ્રેન્ડની શરૂઆત કોણે કરી છે આપણને જોવા મળી જ જાય છે. અને ટ્રેન્ડ્સ મેપ અને હેમાંગભાઈની વાતથી હું સહેમત થઉં છું.
બિલકુલ. ઘણી વખત ટ્રેન્ડ જે હોય છે, તમે જ્યારે એને રીટ્વીટ કરો કે તમે એને જ્યારે ટ્વીટ કરો ત્યારે એની પાસે ક્યાંથી ટ્વીટ થાય છે એની જનરેશન બુક એમની પાસે ઓલરેડી હોય છે. એટલે જ્યારે ફેક ટ્રેન્ડની વાત હોય છે તો જો આ રૂલ્સ લાગુ પાડવામાં આવશે, અત્યારે બી થોડી ઘણી એની એક્ટિવિટી થાય છે જ, પણ જો આ રૂલ લાગુ પાડવામાં આવશે તો એ ઘણા ખરા અંશમાં જે ફેક છે, જે વાયોલેશન જે કરે છે એની ઉપર ઘણા ખરા અંશે અંકુશ આવશે. ઓકે ફાઇન. હેમાંગભાઈ, શું માનવું છે આપનું? રિયાલિટી બહાર આપે કીધું કે જે પ્રમાણે જેની પણ શાસક પક્ષ હશે એનો થોડોક ભાર પડશે, આપે સ્વીકાર્યું, પણ જે આ ન્યુસન્સ છે જે ખરેખર ટ્વિટર પર ન થઈ શકે એ બધું વસ્તુઓ પર ખૂબ જ મોટા પ્રમાણમાં કંટ્રોલ આવશે કે કેમ? એમાં બિલકુલ. હા, એટલે એ બાબતે મેં પહેલા પણ કીધું અને હું સહમત છું કે કોઈ પણ સોશિયલ મીડિયા કંપની જે છે એ પોતે પોતાને કન્ટ્રી છે એવી રીતે ના વર્તી શકે, એ કોઈ પણ સોશિયલ મીડિયા કંપની હોય. એટલે એ તો બહુ જ જરૂરી છે અને લાવવું જ પડશે. અને ભારત જેવા દેશની અંદર જ્યાં વિશ્વના સૌથી વધારે ઇન્ટરનેટ યુઝર છે, વિશ્વના સૌથી વધારે ટ્વિટર યુઝર છે, ફેસબુક યુઝર છે, વોટ્સએપ યુઝર, આ કંપનીઓ, વોટ્સએપ, યસ યુ આર રાઈટ. એટલે આ કંપનીઓ જે છે એ પોતાની મનમાની તો ના જ કરી શકે, પરંતુ એને બેલેન્સ કરવું પડશે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે, અને કોઈ ખરાબ જાતિગત કે ધર્મ વિરોધની વાતો પણ ના કરી શકે. અને સાથે સાથે જે સાચી ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે જે આપણા બંધારણમાં લખેલી છે એને પણ સમયની મર્યાદા છે. તમને એક વાત કહું, એક જ મિનિટની 30 સેકન્ડની. જ્યારે ટ્વિટરે આ બાબતે જ્યારે ભારત વચ્ચે એકબીજા વચ્ચે જ્યારે એમનો અણબનાવ થયો થોડો, ત્યારે ટ્વિટરના શેર છે વિશ્વ લેવલની અંદર ગગડી ગયા છે. એટલે ટ્વિટરને 25%. ભારત જેવા કન્ટ્રી છે એની જોડે કોઈ બાત ના ભીડવી જોઈએ. એટલે મને લાગે છે કે આનો સરસ મજાનો સુમેળે ઉકેલ આવશે. ઓકે ફાઇન. સનીભાઈ, અંતે એક લીટીમાં આપણો આન્સર માંગીશ, જસ્ટ ખાલી હા કે નામાં. અત્યારે ક્યાંક હેમાંગભાઈની વાત હોય, આપની વાત હોય કે મનનભાઈની વાત હોય, થોડી ઘણી ટ્વિટર પર ડિપેન્ડન્સી જોવા મળી રહી છે ઇન્ડિયાની. હું એ ઇન્ડિયા જોવા માંગુ છું કે જે આવનારા સમયમાં આવી ટ્વિટર જેવી કોઈ સોશિયલ મીડિયાની સાઇટ આપણા જ કોઈક ભારતીય અને ભારતમાં બનેલી હોય કે જેને વિશ્વમાં લોકોને ડિપેન્ડન્સી રાખવી પડે. એના માટે અત્યારે આપણું જે આઈટી સેક્ટર છે, અનેક યુવાનો જોડાય આઈટી સેક્ટરમાં, અનેક કંપનીઓમાં, ટ્વિટર લઈ લો, ઇવન કે ઘણી કંપની લઈ લો, ગૂગલ લઈ લો, ફેસબુક લઈ લો, આપણા ઘણા ઇન્ડિયન્સ ત્યાં જોબ કરી રહ્યા છે, સારી પોઝિશન પર છે, ઇવન સીઈઓ છે. ક્યાંક આવનારો સમય આઈટીનો ભારતનો હશે કે કેમ? આપ શું માની રહ્યા છો? એબ્સોલ્યુટલી. તમે જો દેખી શકો, આત્મનિર્ભર મિશન પછી ઘણી બધી એપ્સ આવી છે, ઘણા બધા ઇન્ડિયન યુઝર્સ એના પર ડિપેન્ડ થયા છે અને એની એક્સેપ્ટેબિલિટી આવી છે. એટલે લોકો એક્સેપ્ટ કરતા થયા છે ભારતીય એપને, અને એ કહેવાય ને કે લોકલ ડેવલપમેન્ટ પણ ગ્લોબલ રીતના બી એ ફેમસ થઈ છે, જેમ કે કુ એપ છે, ઘણી બધી એપ છે. એટલે હું માનું ત્યાં સુધી કે ડેફિનેટલી એનો આપણો સમય છે અને આપણો સમય આવવાનો છે. જી બિલકુલ. પણ સનીભાઈ, મારે એક વાત એટલી નાની ઉમેરવી છે, અક્ષિતભાઈ, એક જ મિનિટ. આપણા યુવાનોને અત્યારે મારે કહેવું છે કે તમે સ્ટાર્ટઅપ બનાવો તો યુવાનો માઇન્ડમાં એવું રાખે છે કે આને પછી હું ભવિષ્યમાં કોઈ કંપનીને ટેક ઓવર આપી દઈશ અને હું એમાંથી છૂટો થઈ જઈશ. એ માઇન્ડસેટમાંથી બહાર આવવું જોઈએ અને ભારતની કંપનીએ ભારતમાં જ રહેવું જોઈએ અને લોંગ ટર્મ વિચારવું જોઈએ. ઓકે ફાઇન. આપ તમામ જોડાયા, જે પણ ચર્ચા થઈ તે બદલ આપનો આભાર. પરંતુ એક વાત અહીંયા એ કહેવાની છે, હાલાકી થોડું ઘણું હેમાંગભાઈ અને મનનભાઈ થોડા પર્સનલ થઈ ગયા હતા, હાલાકી કોઈ દાવો કરવો નથી, આપણે કોઈ હાઈકોર્ટ જવું નથી. હું એવી આશા રાખું કે ભવિષ્યમાં આવા કોઈ વાત મારી સામે ન આવે. જે થઈ ગયું કદાચ થોડાક પર્સનલ થઈ ગયા, ઇટ્સ ઓકે. એક પાર્ટીને ત્યારે તમે રિપ્રેઝન્ટ કરી રહ્યા હો છો ત્યારે બટ નેચરલ છે કે એનું ખેંચવું જ પડે, કેમ કે તમે એને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. પણ અંતે માનવ છે, ગુજરાતી છે, આપણે ભારતીય છે, અને ભવિષ્યમાં જે છેલ્લે મેં વાત કરી, આઈટી સેક્ટર ભારતનું હોય, આવનારી દુનિયામાં આઈટી સેક્ટરમાં ભારતનો ડંકો વાગે એવી આશા સાથે આ શોને સમાપ્ત કરીએ. તો આથી ચર્ચા, આજનો સબ્જેક્ટ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.